રાજકોટના નાના મવા રોડ પર એક ટીઆરપી ગેમ ઝોન ઊભો થઈ ગયો. એ થોડા સમય પહેલાં એક ખાલી ખુલ્લો પ્લોટ હતો. નમસ્કાર દર્શક મિત્રો, શનિવારે રાજસ્થાનના મવા રોડ પર ટીઆરપી ગેમ ઝોનમાં 32 લોકોના જે મોત થયા, એમાં જે ગેમ ઝોન ચલાવતા હતા એમના વિશે માહિતી સામે આવી છે. ગોંડલ અને રાજસ્થાનનું કનેક્શન છે એની અંદર, અને 3 ભાગીદારો છે. આ ભાગીદારો જે છે એમના મોટા મોટા માથાઓ સાથે કનેક્શન હોવાની વાત પણ સામે આવી છે. પરંતુ અમે તમારી સાથે એ વાત કરીશું કે ખુલ્લા પ્લોટ ઉપર આ બધા જે લોકો છે એ કેવી રીતના ખેલ કરતા હોય છે, એના વિશે તમારી સાથે વાત કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com. રાજકોટના નાના મવા રોડ પર એક ટીઆરપી ગેમ ઝોન ઊભો થઈ ગયો. એ થોડા સમય પહેલાં એક ખાલી ખુલ્લો પ્લોટ હતો. હવે આ બધા જે મોટા મોટા માથા હોય છે કે જે બધા જાણકાર હોય છે એ એવી રીતના ખેલ કરતા હોય કે ધારો કે તમારે કંઈ બિઝનેસ કરવો હોય તો તમારે પાક્કું બાંધકામ કરવું પડે, એનું પ્રોસેસ કરવી પડે, એની મંજૂરી લેવી પડે. તો એવી બધી કડાકૂટમાંથી બચવા માટે આ બધા લોકો એવા ખેલ કરે કે એક ટેમ્પરરી સ્ટ્રક્ચર, એ જે ખુલ્લો પ્લોટ હોય એની ઉપર ઊભું કરી દે અને એની અંદર સ્ટીલના થાંભલા અને પતરાના શેડ ઊભા કરી દે. હવે આની અંદર એવું હોય કે તમે ટેમ્પરરી જ્યારે સ્ટ્રક્ચર ઊભું કરો ત્યારે પરવાનગીની અંદર તમને ઘણી બધી બાબતોની છૂટ મળી જતી હોય છે. જેમ કે FSI હોય એમાં ગણવામાં નથી આવતી, વપરાશ અને બિન વપરાશ જે હોય વિસ્તાર એ ગણવામાં નથી આવતો. મતલબમાં તમે મન ફાવે તેમ કરી શકો છો. આની અંદર એટલી બધી મંજૂરીની જરૂર નથી પડતી જેટલી મંજૂરીની જરૂર તમારે બાંધકામમાં કરવી પડે. એટલે આ બધી મંજૂરીની કડાકૂટમાંથી બચવા માટે આ બધા લોકો આવું ટેમ્પરરી સ્ટ્રક્ચર ઊભું કરી દે અને આવો જ ખેલ આ જે ટીઆરપી ઝોનના જે ભાગીદારો છે એમણે કર્યો અને એવું ગેમ ઝોન બનાવ્યું કે ભલભલા એનાથી અંજાઈ જાય. અને એવું કહેવાય છે કે આ સૌરાષ્ટ્રનો સૌથી મોટો ગેમ ઝોન હતો. અને આ ગેમ ઝોનના જે ભાગીદારો છે એ લોકોને આકર્ષવા માટે સોશિયલ મીડિયા ઉપર ભરપૂર પ્રચાર કરતા હતા. રાજકોટની પ્રજા આમ પણ મોજીલી છે, તો ગેમ ઝોન માટે બધાને આ એક આકર્ષણ લાગતું હતું. અને પાછું જ્યારે શનિવારના દિવસે માત્ર 99 રૂપિયા ફી લેવામાં આવતી હતી, એને કારણે લોકોનો ધસારો વધી ગયો. હવે આ જે ટીઆરપી ગેમ ઝોન છે એના જે ભાગીદારો છે એની વાત કરીએ તો યુવરાજસિંહ સોલંકી કરીને એક ભાગીદાર છે, જેનો મહિને 1 લાખ રૂપિયા એ પગાર લેતો હતો અને એ 15%નો ભાગીદાર છે. યુવરાજસિંહ સોલંકીને પોલીસે, ક્રાઇમ બ્રાન્ચે ત્યાં ઘટના સ્થળેથી ધરપકડ એની કરી લીધી છે. પરંતુ બીજા જે ભાગીદાર છે એમાં મુખ્ય માલિક પ્રકાશ જૈન છે, જે મૂળ રાજસ્થાનનો છે, અને બીજો એક ભાગીદાર છે રાહુલ રાઠોડ, એ ગોંડલનો છે. અને રાહુલ પોતે ઇન્સ્ટ્રુમેન્ટલ અને કંટ્રોલ એન્જિનિયર છે. પણ પ્રકાશ અને રાહુલ, ક્રાઇમ બ્રાન્ચ જ્યારે એમના ઘરે ધરપકડ કરવા ગઈ, મળ્યા નથી અને રાહુલ અને પ્રકાશ ફરાર છે. પોલીસ અત્યારે આ બંનેને પણ શોધી રહી છે. ગેમ ઝોનના મેનેજર અને બીજા કર્મચારીઓની પોલીસે ધરપકડ કરી રહી છે. એવું જાણવા મળ્યું છે કે આ જે યુવરાજસિંહ સોલંકી છે એ ફટાફટી કરવામાં બહુ માહિર છે. એટલે કંઈ પણ મારપીટ કરવાની હોય તો એમાં એ માહિર છે. અને બીજું કે એના મોટા મોટા નેતાઓ અને મોટા મોટા માથાઓ સાથે કનેક્શન હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. યુવરાજસિંહ સોલંકી પોતે મોંઘી બાઇકનો પણ શોખીન છે. હવે આ જે જમીન છે, જે ખુલ્લો પ્લોટ હતો, એના મૂળ માલિક ગિરિરાજસિંહ જાડેજા હોવાનું સામે આવ્યું છે. અને એ પોતે JS પાર્ટી લોનના માલિક છે. અને એમની પાસેથી આ યુવરાજસિંહ સોલંકીએ ખુલ્લો પ્લોટ ભાડે લીધો હતો અને એની ઉપર આ એક ટેમ્પરરી સ્ટ્રક્ચર ઊભું કરી દીધું હતું.
આગ લાગવાનું જે કારણ છે એમાં એ વાત પણ સામે આવી છે કે જે વેલ્ડિંગનું કામ ચાલતું હતું એમાં બ્લાસ્ટ થયો. તો આ ગેમ ઝોનની અંદર બાઇક ચલાવવા માટે અને બીજા જનરેટર ચલાવવા માટે ડીઝલ અને પેટ્રોલનો ઉપયોગ કરવો પડે. તો 1500 લીટર જેટલું ડીઝલ હતું અને 1500 લીટર જેટલું પેટ્રોલ હતું. એટલે આગ 1 મિનિટની અંદર ત્રીજા માળે પહોંચી ગઈ. આ બધા જે ખેલ થાય છે એને કારણે 32 લોકોએ મોત ગુમાવવા પડ્યા છે. તો સરકારે અત્યારે એટલું તો એટલીસ્ટ વિચારવું જ જોઈએ કે આવા જે ટેમ્પરરી ઝોનના જે ખેલ થાય છે એ બંધ કરી દેવા જોઈએ, કારણ કે નિર્દોષ બાળકોના મોત થઈ રહ્યા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.